સીતારામ। આજે ઝટપટ 5 મિનિટમાં બની જાય એવું બનાવીએ છીએ મકાઈ ચાટ। પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું। તેમાં થોડુંક મીઠું નાખશું, થોડીક હળદર નાખશું। મકાઈ લીલી છે એટલે બહુ બાફવાની જરૂર નહીં પડે, તો એ આપણે 5 મિનિટ માટે બાફી લઈએ। પાંચ મિનિટ થઈ ગઈ છે ને મકાઈ આપણી બફાઈ ગઈ છે। ગેસ બંધ કરીને આપણે મકાઈ કોરી કરી લીધી છે। તમારા ઘરમાં જીરાપુરી હોય કે પાપડ હોય તેની સાથે ચાટ બનાવી શકો છો। મારા ઘરમાં જીરાપુરી બનાવેલી હતી તે મેં લીધી છે, અને થોડા ચોખાના પાપડ પણ। પૂરી, ચોખાના પાપડ, અને હવે લેશું આપણે બાફેલી મકાઈ। હવે લીધી આપણે બાફેલી મકાઈ। હવે તેમાં નાખશું ડુંગળી સ્વાદ પ્રમાણે, પછી નાખશું તેમાં ટમેટાં, પછી નાખશું તેમાં ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે, તમને ભાવે તો, જરૂરી નથી નાખવો। પછી નાખશું થોડું મીઠું, મકાઈમાં આપણે નાખેલું હતું એટલે માપસર। પછી નાખશું તેમાં ચીલી સોસ, જે રેડીમેડ આવે તે જ મેં વાપર્યો છે। પછી નાખશું તેમાં લાલ ચટણી, જે તીખી છે થોડી। પછી નાખશું તેમાં આંબલી ખજૂરની ચટણી સ્વાદ પ્રમાણે। ચાટ છે એટલે થોડી ઝાઝી જ આપણે નાખશું, જેથી ને ચટપટોને સારું લાગે। હવે નાખશું તેમાં મમરા, જે મારા ઘરમાં બનાવેલા જ છે। પછી નાખશું આપણે તેમાં થોડી સેવ, પછી નાખશું લીલા ધાણા, અને ઉપરથી પાછી 1 ચમચી નાખશું ચટણી। મિક્સ કરીને રેડી છે આપણી મકાઈ ચાટ। અત્યારે ચોમાસામાં 5 મિનિટમાં બની જાય અને ખાવામાં પણ મજા આવે। તો રેડી છે આપણી મકાઈ ચાટ।